છોટાઉદેપુરના બોડેલી જંબુગામ વચ્ચે મેરિયા નદીના પુલ પાસે ગત મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર ખાડામાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા સ્કોર્પિયો કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલસીબી સ્ટાફ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી જંબુગામ તરફથી બોડેલી તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જંબુગામ નજીક મેરિયા પુલ પાસે વોચ ગોઠવી હતી. થોડાક સમય બાદ શંકાસ્પદ સ્કોર્પિયો કાર દેખાતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારના ચાલકે ગાડી પૂર ઝડપે રિવર્સમાં હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડીએ નજીક ઉભેલ ટ્રેક્ટરને નુકસાન પહોંચાડ્યું હતું અને રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 864 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 99,360 રૂપિયા થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરી માટે વપરાયેલી સ્કોર્પિયો કાર, જેની કિંમત 3,99,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.